ઓલા લોકો કહે છે આ તો મહારાજે કહ્યું એવું જ આ લોકોએ કર્યું. ત્યાં બીજો કહે છે એ તો હજુ પાછળ આવશે, આ તો રોટલો કયો મૂકીને સાઈડમાં બીજો આવશે. હવે પતરાળા મોટા તે દડે એનો વાંધો નહીં. એમ કે થોડા હરિભગત કેવા પ્રેમી છે હરિભગત. હવે એની પછી છાશ આવી. છાશ આવ્યા પછી મહારાજ કે હવે જય બોલો. જય બોલ્યા, હવે જમવાનું શરૂ કરો. બસ આની પછી હવે કંઈ આવવાનું નથી. હવે એ ખોરી જાનનો રોટલો કકડો મોઢા પાસે લઈ જાય ત્યાં કોલોફ્રામ જેવું લાગે. જિંદગી ખાધું ના હોય, ગામે ત્યો દરબારો, એટલે કકડો મોઢેથી પાછો આવે. મહારાજ કે આ જે પતરાળામાં રોટલા છે એમાંથી સહેજ પણ વધશે તો હું વિમુખ કરીશ, પૂરું ખાઈ જવાનું. 1 મહિના સુધી મહારાજે એવા તન તાવ્યા, મોટા મોટા પેટને હાડક્યા ચોંટી ગયા. ક્રશ શરીર કરી દીધા, તન તાવ્યા. મહારાજ કે રસના ઇન્દ્રિયને જીતવી પડે, ચાલે નહીં. એટલે અહીંયા બ્રહ્મચારીઓને આજ્ઞા કરી, આમ જનરલ બધાને માટે છે. વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો. બ્રાહ્મણને ત્યાં જમવા ગયા હોય તો સ્ત્રી પીરસનારી ન હોવી જોઈએ. અને વેદશાસ્ત્રનો અભ્યાસ, ગુરુ સેવન, શ્રૈણ પુરુષો એવા હોય એનો સંગ નહીં કરવાનો. તેમજ ચર્મવાળી એ પણ ક્યારેય નહીં પીવું. ડુંગળી લસણ તો બધાને માટે નિષેધ છે, તો આ મહારાજે આ બ્રહ્મચારીઓ માટે લખ્યું, પણ એ તો બધાને માટે જનરલ છે. સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, વિષ્ણુ પૂજન આ બધાએ કર્યા પછી ભોજન લેવાનું. બ્રાહ્મણમાં બ્રહ્મચારી થાય તો પણ અમુક ક્રિયાઓ કરવી પડે. અને બ્રાહ્મણોને માટે તો છે જ ફરજિયાત. સ્નાન, સંધ્યા, ગાયત્રી આ બધું, વિષ્ણુ પૂજન એ બધું જ છે. બ્રાહ્મણોના ધર્મ ઉપરાંત કંઈક હોય બ્રહ્મચારીમાં, ભગવત સેવા, ભગવત નજીક રહેવાનું, એટલે બ્રહ્મચર્ય આશ્રમ છે એના માટે. હવે શ્રીજી મહારાજ કહે છે અમારા આશ્રિત સારા એ જે ભક્તો છે એની અંદર વિશેષ ધર્મની સાથે સામાન્ય ધર્મ તો પાલન કરવાના જ છે, એની સાથે આ વિશેષ ધર્મો છે. ચર્મવારી બધાને માટે જ. અહીં બ્રહ્મચારીમાં શબ્દ આવ્યો, પણ ચર્મવારી બધાને લાગુ પડે છે. ચર્મવારી એટલે પહેલાં કોહ ચાલતા, કોહ એટલે ચામડાનો કોહ હોય. હવે એ કોહનું પાણી પીવાનો નિષેધ. કોહ કૂવામાંથી જ કાઢતો હોય. એટલે અમે શું કે લોટો કે ડોલ હોય, લુગડાની ડોલો પહેલાં મળતી, એ ડોલ અમે નાખી પાણી કાઢીએ કૂવામાંથી. કોહે હારે જતો હોય ને અમે અમારો ડોલ કોઈ હારે જતો. કૂવામાંથી કાઢ્યો એનો વાંધો નહીં, કોહમાં આવ્યો એનો વાંધો. ચર્મવારી નહીં પીવાની. જેમ અમે કૂવામાંથી કાઢી અને પછી પીએ, એ બધાના માટે છે ચર્મવારીનો નિષેધ. આ જે આવે છે એ પહેલાં ચામડામાં જ આવતી ને આવડી આ હિંગ, એટલે આનો નિષેધ કર્યો. એ હિંગ ચામડામાં આવે ત્યાં બધા અરબસ્તાન ને એ બાજુથી, એટલે એનો નિષેધ કર્યો કે ભાઈ આ વસ્તુ ખાવી નહીં. કારણ કે સ્પર્શ દોષ છે ને એ બી બહુ મોટો દોષ છે. એમ આપણને ના ખબર પડે, રજકણો એના કામ કરતા હોય. ચામડું ગમે તેનું હોય, અને ચામડું સદાય અપવિત્ર છે. ગમે એટલું એને તમે ધોવો કે સાફ કરો, ફૂંકવો, એમાં એ પવિત્ર ના બને. એટલે એ શાસ્ત્ર ના પાડે. દારૂ પીધેલું વાસણ હોય એ પવિત્ર નથી બનતું, તમે અગ્નિમાં નાખો તોય નહીં. એમ એ શાસ્ત્ર ના પાડે. જે વાસણમાં દારૂ પીધું હોય એ વાસણ નકામું સદાને માટે રહે. આટલો બધો નિષેધ છે. એના રજકણો ગમે તેમાં દાખલ થતા, અગ્નિમાં એને નાખો તોય નહીં લ્યો. એટલે અમુક અમુક વસ્તુઓનો જે ભાર આપવામાં આવ્યો છે
એ શું થાય છે કે મનની ઉપર તમારે ક્યારેય પણ કોઈ વિક્રિયા ઉત્પન્ન ના થાય. આ બધું શું છે આમ ના ખબર પડે, પણ એ બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો જ આપણને ખબર પડે ક્યારે કે આપણે દરરોજ મનને તપાસતા હોઈએ ત્યારે મન આમ કેમ થયું એમ. જ્યારે આપણે પાર્વતીજી શિવ પાસે આવ્યા અને પાર્વતીજીના લગ્ન થાય ને કાર્તિકનો જન્મ થાય તો જ અસુર મરે, એ મેળ બેહારવા માટે દેવતાઓએ બધી આ રચનાઓ કરી, કામદેવને તૈયાર કર્યો, ચારે બાજુ પ્રકૃતિ ને ચારે બાજુ બધું ખીલી ઉઠવું, એવું ચારે બાજુ કરીને કામદેવ એક ઝાડ ઉપર બેઠો, દ્રષ્ટિ રહી બાણ લઈને, અને દ્રૌપદીજી અરે આ ભાઈ આપણે પાર્વતીજી પૂજન કરવા આવ્યા અને શિવજી ધ્યાનસ્થ, ધ્યાનમાંથી શિવજીની આંખ ખુલી, પાર્વતીજી જોયા એટલે આંખો થોડીક સકળ વકળ થઈ, એટલે તરત જ આંખ વીંચીને જોયું ત્યાં કામદેવ ઝાડ ઉપર જોયો, એટલે તરત જ ત્રીજું નેત્ર ખોલીને એને બાળીને ભસ્મ કર્યો શિવજી પાસે ધ્યાનમાં. 36,000 વર્ષ સુધી શિવજી ધ્યાન પાછું ચાલ્યું. કહેવાનું શું છે કે મનને તપાસતો હોય ને તો એને ખ્યાલ આવી જાય કે આમ કેમ એમ. એ બહુ મોટી વાત છે. ગ્રસ્તાશ્રમી પુરુષોને એવો ટાઈમે ક્યાં છે? આ તો શાસ્ત્રની અંદર કોઈ વિરલ પુરુષો કરી શકે, એમાં કંઈ વાંધો બી નહીં. બધી જાતના રસ્તાઓ શાસ્ત્રમાં હોય, એને વાપરનારા એ રસ્તે ચાલનારા બી જીવો મળી આવે. એના આ તરવારો સાધનો બધા બનાવે છે, એટલે બે જણા વિચાર કરો કે આવી વસ્તુઓ બનાવે છે જેનાથી આવા કામ થાય છે, તો આ બનાવનારા કેવા હશે? તેને જો આવ્યા લોડું ટીપે કોળે કે આ તમે બનાવ્યું બધું આ જાત જાતના સાધનો છરાન તરવારો બંદૂકો બનાવતા. એટલે અમે તો જોવા આવ્યા કે આવું બનાવે માણા કેવા હશે, કહેવાય કે અમારું કામ નહીં ભાઈ, હા આને તો અમે કશું અમે ઘરની બહાર ના નીકળીએ, એવો થાય બંધ કરી દઈએ, આ તો આના ચલાવનારા બીજા હોય, અમે નહીં, અમે તો ટિફિન લાંબુ કરી હાલીએ. એ રસ્તાઓ એ મૂક્યા છે ને એ એના બે ચાણાની ઉપર ચાલનારા હોય મળે. પૃથ્વી નિર્બીજ નથી, સબીજ છે. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આ બધા શિક્ષણના રસ્તાઓ એ બતાવે, નિત્ય છે આ, કાયમને માટે. જેને જ્યારે ચાલવાનો વિચાર થાય, ધર્મ પાળવાની પૂરેપૂરી તકેદારી પૂરેપૂરું એ તરત આમાં જોઈ લે, એને કોઈની જરૂર નહીં. એટલા માટે પૃથ્વી ઉપર કાયમને માટે પોતાનું આ સ્વરૂપ મહારાજ મૂકતા ગયા છે. આ સ્વરૂપ છે એમ, આનું પૂજન આરતી બધું થાય. એટલા માટે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે ક્ષમાય એ કેવળ કલ્યાણને વાસ્તે. આની અંદર બીજો હેતુ છો મહારાજને? શું હેતુ? બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે તમે જે પૃથ્વી ઉપર બધાના ને કારણે અમારા માટે આવ્યા તમે એમ. તમારે શું અહીં જે પ્રાકૃત દિવ્ય ધામના અધિપતિ છે એને પૃથ્વી ઉપર પામર જીવોને આરે અથડાવવાનું, એના અપમાન સહન કરવાના, એમને શું જરૂર એમ. શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હજુ જન્મ નહોતો થયો ત્યારથી જ તે અંતર ધ્યાન થતાં સુધી ઉપાધિ, લડાઈ, તોફાન, માથાકૂટ ઠેઠ સુધી રહી એમ. એમાં શું હવા? પણ ભક્તજનોનું રક્ષણ કરવું, ભક્તોને પોતાના દર્શનનું સુખ આપવું, ભક્તોને પાછલી લીલા ગાવાની મળે અને એને પોતાના ધામમાં લાવવા માટેનો રસ્તો ખુલ્લો કરવો, એટલા માટે જ એ પૃથ્વી ઉપર પ્રગટે. એની સાથે મહાન પુરુષો લેતા આવે, નહીં તો પછી આમ ખબર ના પડે કે આ કોણ છે, એમ ના ખબર પડે. હારે રહેતા હોય તોય ખબર ના પડે.
મનુષ્ય જન્મ એવો છે ને આરે ખાતા પીતા નાતા ધોતા હોય એટલે આપણી જેવા સમજીએ આપણે એમ એમ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા, બીજા અવતારો બધા થયા, એમ ના ઓળખાય. ઓલા આવે ઉપરથી, એ શાસ્ત્ર રચે કે આ તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે, વ્યાસજીએ લખ્યું. એમ કેમ કે ભાઈ એને રાસ પંચાધ્યાય કર્યો, પરસ્ત્રીઓ સાથે વિહાર કર્યો, જે પરીક્ષિતે પ્રશ્ન કર્યો સુખદેવજીને. હવે એમણે વિહાર કર્યો, રાસ કર્યો ભગવાને, પણ ગોપીઓ જ્યારે દુર્વાસા આવ્યા ત્યારે ગોપીઓને કે ભાઈ દુર્વાસા ઋષિને જમાડી આવો, સામે કિનારે દુર્વાસા મુનિ આવ્યા છે. તો કે આવડિયા યમુનાજી આડા છે. તો કે યમુનાને કહેજો શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો માગ દો. બોલી હસવા મંડી, આમ કહેવાથી માગ દેશે હે? પણ જઈને એ જે ભગવાને કહ્યું એ બોલી, ફટ દઈને રસ્તો થઈ ગયો. લ્યો, તો આશ્ચર્ય થયું મારો, આ તો ગજબ કહેવાય. એટલો જ બોલ્યા, શ્રી કૃષ્ણ પ્રભુ સદાય બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી માગ આપે. ફટ દઈને આપી દીધો. દુર્વાસા મુનિને જમાડ્યા. હવે પાછું જવાનું થયું. તો કહે છે હવે યમુનાજી આડા છે. તો કે આવી હતી કેવી રીતે? તો કે આવું કહ્યું હતું ભગવાને, તમે કહ્યું તો રસ્તો થયો. ત્યારે કહે છે તમે જાઓ, દુર્વાસા સદાય ઉપવાસી હોય તો યમુનાજી માગ આપે. આટલું બધું ખાઈ ગયા તોય સમજવામાં ફેર છે. એટલે એવું કહ્યું અને માગ આપ્યો. એમ ગોપીઓને તો આશ્ચર્ય થયું. બધા થાળ ખાઈ ગયા. માણસ તો કિલો ખાય, 1.5 કિલો 2 કિલો ખાય, જેટલા થાળ લઈ ગયા હતા બધા. ભગવાનને સંભાળીને જમી ગયા. ભગવાનને સંભાળીને જમે એ આપણે નથી જમતા. આપણે સદાય ઉપવાસી છીએ. એમ ભગવાન જમે છે. જીવા ખાતરે રસોઈ કરવા માટે લાડવા કર્યા. એટલે સવારમાં નાસ્તામાં આપ્યા હશે, એમાં રહી ગયા સતીજાન સ્વામી. સતીજાન સ્વામી કેવા છે એનો પરચો આપવા માટે મહારાજ ક્યાં સતીજાન સ્વામી રહી ગયા છે, ઓરડામાં લાડવા ભર્યા છે, એમને મોકલો, નાસ્તો કરી લે 2-4 લાડવાનો. આખો ઓરડો ખાલી. પેલા જેવા ખાતે કે હા લાડવાનો ઓરડો ભર્યો તો ખાલી થઈ ગયો. તો કે આ નાસ્તો કરી લીધો, બપોરે જમવાનું બાકી એવો તારો જાય. ભગવાન કહેતા આવું છે. હવે બીજું બનાવવું ક્યારે? આ તો નાસ્તો કર્યો, જમવાનું બપોર બાકી, ઓરડો ખાલી. ભગવાનને સંભાળીને જમે. પરમાત્મા જે બધું કરતા હોય છે, કાંઈ નહીં. શાસ્ત્રમાં એટલા માટે જ ભરોસો કોને રાખવો? ભગવાનનો. એમ આધાર કોણ? ભગવાન. વનની અંદર પાંડવો પાસે કાંઈ નહોતું, પણ દુર્વાસા મુનિ 10,000 શિષ્યોને હારે ગયા અને ત્યાં છે તે, કારણ કે પહેલાં દુર્વાસાએ શું વિચાર કર્યો કે દિલ્હીમાં જઈને દુર્યોધનને વાંકમાં લાવીને બાળી દઉં, બાળીને ભસ્મ કરી નાખું, કારણ કે આ પાંડવોને બહુ પજવે છે. એમ કરીને ગયા. પણ આ તો બહુ હોશિયાર માણસ, એટલે એણે એમ જાણ્યું કે દુર્વાસા આવે એટલે દિલ્હીમાં ઢંઢેરો પીટાવ્યો કે દિલ્હીમાં દુર્વાસા રહે ત્યાં સુધી ના શબ્દ કોઈએ બોલવી નહીં. પ્રજા હોય કે ગમે તે હોય, ના શબ્દ નહીં. 1 મહિનો રહ્યા પણ કોઈ રીતે વાંકમાં ના આવે. દુર્વાસા કે આ તો ખરું થયું. પછી દુર્વાસા મુનિ એક દાડો વહેલા ઉઠ્યા કે જા રસોઈ તૈયાર કરે, તમારે જવું છે. તો કે સારું પ્રભુ. રસોઈ તૈયાર થઈ ગઈ. તો કે હવે પ્રભુ જમવા પધારો. કે નહીં જવા વિચાર. હવે જો એમ કે ને તો પછી આ બગાડ્યું શું કામ 10,000 માણસનું? એમ કે ને તોય શ્રાપ હાલે, પણ એમે ના બોલ્યો. બહુ સારું પ્રભુ, વાંધો. એટલે પછી દુર્વાસા રાજી થયા કે હું તો આટલા માટે આવ્યો હતો, પણ હવે તું તો વાંકમાં જ ના આવ્યો. પણ બુદ્ધિ મૂળ નકામી.
એટલે માગવાનું દુર્વાસાએ કહ્યું ને એટલે આણે શું માગ્યું કે મને લાભ આપ્યો ને એવો અમારા ભાઈઓ પાંડવો વનમાં છે એને લાભ આપો. ઓલા પાસે કોઠા બોરા 10,000ના ક્યાંથી લાવે? 2 માળાના 5 માળાના વીણી લાવે, પણ 10,000ના. તો કે છે અને જવાનું ક્યારે? 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી કેમ? તો કે છે દ્રૌપદી જે અક્ષય પાત્ર જમી રહીને ઊંધું પાડી દે ને પછી જવાનું, પછી બીજે દાડે આમાંથી નીકળે સૂર્ય ઉગે તારે, ત્યાં સુધી કાંઈ નહીં. અક્ષય પાત્ર આપ્યું હતું એટલે હવે કહ્યું એટલે જવું પડે. આ તો ગયા બધાએ. ધર્મરાજાએ સત્કાર કર્યો, સ્નાન કરી આવો. દ્રૌપદીજીને વાત કરી કે ભાઈ આ તો આવું છે ભીમને કે ભાઈ લાકડા લાય, આ તો શ્રાપ દેશે. 10,000 માણાના કોઠા બોરાન કે ક્યાંથી લાવવું? અને આ આપણે સત્કાર શક્ય જ નથી, જમણવાર બી શક્ય, કાંઈ શક્ય નથી. એટલે એ શ્રાપ દે એના કરતાં આપણે બળી મરીએ. દ્રૌપદીજીને ખબર પડે અને ભગવાનની પ્રાર્થના કરી. ભગવાનની પ્રાર્થના કરી એટલે ભગવાન તરત આવ્યા દ્વારકાથી આકાશ માર્ગે. ભગવાન કે જે કામે મને બોલાવ્યો એ બરાબર, પહેલાં જમવાનું લાય. એ કે એની તો મારામારી છે એટલે જ બોલાયા, એમ નહીં. ભૂખે પેટે કોઈ કામ થાય નહીં, પેલું ખાવાનું લાય. પણ પ્રભુ કાંઈ નથી એમ નહીં. તો કે અક્ષય પાત્ર લાવ. અક્ષય પાત્ર પ્રભુ જમીને ઊંધું પાડી દીધું છે ઘસીને, તો કે ભલે ને ઊંધું પાડી દીધું લાય. એ અક્ષય પાત્રની અંદર એક ભાજીનું પાંદડું ચોંટી રહેલું. દ્રૌપદી જેવી ઘસનારી ને આઠું રે એ કેવું કહેવાય કહો? એ શક્ય છે? પણ તે દાડે રહ્યું. એ પાંદડું ભગવાને નખથી ઉખેડીને મુખમાં મૂકીને એવું બોલ્યા કે અનેન પત્રેણ સર્વમ વિશ્વમ તૃપ્યતામ. આ પાંદડાથી આખું વિશ્વ તૃપ્તિપણાને પામો. બોલો. તે દાડે કોઈને ઘેર ચૂલા હળગ્યા નથી. બધાને ગળા પાછો ઓડકાર આવે કે આજે ખાવું નથી. ઓલા લોકો નાતા હતા એ બધા એલા શિષ્યો બધા કે ભાઈ આ તો આપણે જમવું નથી. તો ઓલો કે ભાઈ મારે એવું, ઓલો કે મારે એવું. તો કે ગુરુને કહો. ઓલા તો રસોઈ કરવાનું કહ્યું. ગુરુને કહ્યું. ગુરુ કે તમારી કરતાં મને વધારે આકલામણ થાય છે, મારે તો જમવું જ નથી. ત્યાં કે હવે શું કરશું? તો કે અહીંથી જ જતા રહીએ, કારણ કે ત્યાં તો ભીમ છે ને ત્યાં તો ભગવાનના ભગત છે, એનો ચાળો ન થાય, એ તો માથાકૂટ ઊભી થશે. એટલે ત્યાંથી બારોબાર રવાના થઈ ગયા. કહેવાનું શું છે કે એક પાંદડું, જો ઈશ્વરનો ભરોસો, ઈશ્વર ઉપર આધાર શું કામ કરે છે. એ પાંદડું ચોંટી ગયું, એઠું ભગવાને મોઢામાં મૂક્યું, આખા વિશ્વને તૃપ્ત કરી દીધું. એક ભગતના કામ પૂરતું નહીં. કેટલો મોટો લાભ. જ્યારે સુખદેવજીનો જન્મ થયો તે વખતે જેટલા છોકરા પૃથ્વી ઉપર જન્મ્યા બધા જ બ્રહ્મરૂપ, બ્રહ્મજ્ઞાની, ત્રિકાળદર્શી. કારણ કે સુખદેવજી જન્મતા નહોતા એટલે ભગવાને કહ્યું ભાઈ તમે જન્મ લો. તો કે મને માયા વળગી પડે. ભગવાન કે હું માયા સંકેલી લઉં છું. એટલે માયા સંકેલી લીધી ને સુખદેવજીએ જન્મ લીધો. તે વખતે જેટલાના થયા હશે ઓટોમેટિક જન્મ એ બધા જ બ્રહ્મ, કારણ કે માયા સંકેલી લીધી એમ આખા વિશ્વમાંથી. એ બધા જ ત્રિકાળદર્શી બ્રહ્મરૂપ. એટલે પરમાત્માની આખી વાત, પરમાત્માની એ તો બહુ વિશાળ મન. એમાં સહેજને આપણે તો સહેજનું ગણિત કરીએ, એને ત્યાં કશું છે જ નહીં. ખૂટવાની વાત નથી. એટલે ભરોસો જોઈએ. ભરોસા વગરના કામ, વિશ્વાસ વગરના કામ. એ સુખ આપે, દુઃખ આપે. ખરેખર આ ભક્તોનું લક્ષણ મહારાજે વચનાનંદમાં કહ્યું કે ભાઈ ખરેખરો ભગત કોને જાણવો? તો કે અમે ઊભા એને હોળીએ ચડાવે. ભાઈ મહારાજ એમ એ ઓલો મનમાં એમને કે મહારાજ જોજો આ બટન પાડશે હમણાં, કહો તો ખરા એને. એમ ના મનમાં સંકલ્પ ના કરે. એને ખરેખરો ભક્ત જાણવો. કેમ? તો કે છે કે પરમાત્માને તમે અંતર્યામી શું જાણ્યા? ભગવાન જાણે જ છે. એને બચાવવા હશે તો બચાવશે, ના બચાવે કાંઈ નહીં. હે દાસનું લક્ષણ શું? ભગવાનની આજ્ઞામાં રહેવું. તારે ભગવાનની આજ્ઞામાં રહેવું તો ભગવાન કે એમ કરવાનું. ભગવાન ક્યાંક ચારે બાજુ કાંટા લગાડો ને આને હળગાવી દઈએ તો કે સારું.
એવા ઘણા મહારાજે ભક્તોની પરીક્ષાઓ લીધી છે એમ. જે કહે તે, જે આજ્ઞા કરે તે, જ્યાં બહુ જ મહારાજે પરીક્ષાઓ લીધી અને એ પરીક્ષાઓમાંથી પાસ થયા પછી મહારાજ બહુ રાજી થયા છે. જ્યાં સુધી આજ્ઞાનું પાલન ન થાય ત્યાં સુધી શૂન્ય છે, આગળ ન વધાય. આપણો ચેક હોય ને એમાં 10 મીંડા કરીએ તો હામો રૂપિયો એકે આપે નહીં એમ. આગળ એકડો જોઈએ. એકડાની જગ્યાએ ભગવાન છે. એ આજ્ઞા વગર શક્ય નથી. આની અંદર મહારાજે આગળ આપણને કહ્યું, પાછળ આપણને કહે છે. આજ્ઞા શું કામ કરે, આજ્ઞા શું છે, આજ્ઞા ન પાળો તો શું થાય ને પાળો તો શું થાય. વિશાળ શાસ્ત્રોની અંદર આપણે બધી વસ્તુને સમજી શકીએ નહીં, બધી વસ્તુ યાદ રહે નહીં. પણ શિક્ષાપત્રી તો એવો નાનકડો ગ્રંથ છે ને, એ તો બહુ યાદ રહે, તાત્કાલિક યાદ રહે. દરરોજ વાંચીએ તો 1 કલાકમાં પૂરો થઈ જાય એવો ગ્રંથ એમ. એ મોડે થઈ જાય. કઈ લોકોને એવો શિક્ષાપત્રી મોડે છે, મોડે જ પાઠ કરે કાયમ અને બધો ખ્યાલ આવે. ફલાણું તો કે આ શ્લોકમાં, ફલાણું તો કે આ શ્લોકમાં. 262 વચનામૃતો ગણાય ને મોડે છે. ફલાણું તો કે આ વચનામૃતમાં, ફલાણું તો કે આ વચનામૃતમાં એમ. કારણ કે એ આપણા માટે છે. લાખો રૂપિયા, કરોડો રૂપિયાથી આપણે ધરાતા નથી, તે આનાથી ધરાઈ ગયા એમ. 2 વચનામૃત મોડે ન થાય, 5, 10, 15 વખત ગ્રંથ ના વંચાય એમ. મેળવવાનું ફળ તો મોટું છે. દુઃખરૂપ છે એમાં હેત છે, સુખરૂપમાં હેત નથી. આ કર્મની કઠિનાઈ જીવની, એમાં હેત ક્યાંથી આપણે આવ્યું. 100 રૂપિયાની નોટ હોય ને કોઈ 1000ની ધરે એટલે 100 ની મૂકી દે, ફટ દે 1000ની પકડીએ. કેમ? તો કે આમાં બીજા એવા 10 હમાયેલા છે, ફટ દે 1000ની પકડીએ. એટલે ઉત્તરોત્તર સુખની અભિવૃદ્ધિ આપણે જોઈએ છે, એટલે આપણું મન બીજામાંથી ઉતરતું જાય ને આગળ વધતું જાય છે. તમારી પાસે પૈસા હોય, બધું જ હોય. નહેરુના કપડા વિદેશ ધોવા જતા એમ કહે છે લોકો. પણ એને બ્રિટિશ સરકારનો પોલીસ 5 રૂપિયાનો તે દાડે પગાર હતો, પણ એમ કે ચલો નજર કેદમાં તમને મૂકવામાં આવે તો જવું પડતું. રૂપિયાનું શું કરવાનું, જવું પડે. એટલે એણે સત્તા મેળવવાનો પ્રયત્ન કર્યો. એ સત્તા એક દેશસ્થ સત્તા છે. સારું સાર્વભૌમત્વ રાજ નથી. સારું સાર્વભૌમત્વ વિશ્વ ઉપર જે અંકુશ પોતાનો સત્તા જમાવવી એ બહુ કઠિનાઈ છે. અને કદાચ માણસ જમાવે તો ઉપર સ્વર્ગ રહ્યું, એના ઉપર પાછું શાસન તો છે જ બીજાનું. ચોમાહો આવે એટલે આમ જોવું પડે. રાજા હોય કે રયત હોય, જે હોય તે, ત્યાં પાછું એ તો પાછી પરાધીનતા તોય ઊભી રહી. હોનું કંઈ ખવાતું નથી. ઇન્દ્રાસ્પદ ઉપર બ્રહ્માસ્પદ છે, એના શાસન ઉપર બીજું મોટું શાસન છે. એના ઉપર શૈવપદ છે, એના ઉપર વિષ્ણુપદ છે. એક ઉપર એક શાસન છે, બહુ મોટા શાસન છે. ત્યાર પછી 58 ને બેદીને ભગવત ધામ બોલો, એની પ્રાપ્તિ. એમાં આ બધું જ વિસરી જાય, આ બધી જ આપણને ઉલટી થઈ જાય તો જ મેળવે. એ વૈરાગથી, સમજણથી, જ્ઞાનથી, આજ્ઞાથી અને વારે વારે સિંહાવલોકન કરવું પડે. ચોંટી ન જાય ક્યાંય. આસક્તિ છે ને, ભરતજીએ મૃગલાને બચ્ચાને લઈને મૂકી દીધો તો કોઈ સવાલ નહોતો. દયા તો ભગવાનના ભક્તમાં હોવી જોઈએ. દયા આસક્તિમાં પરિણમે ત્યારે મુશ્કેલી થાય. એટલે એણે જો બચ્ચું મૂકી દીધું હોત તો કોઈ સવાલ નહોતો. પણ એમાં એને પાછું આશ્રમમાં લાલન પાલન કર્યું. લાલન પાલન કર્યું તો ઠીક છે, પણ એને પાછું એટલું બધું કર્યું કે ભગવાનની ભક્તિનું આ બધું કટિંગ થતું ગયું ને આમાં વધારે ને વધારે સમય પ્રસાર થવા માંડ્યો.
પ્રસાર એવો થવા માંડ્યો કે અંત સમયે એનું સ્મરણ થયું, એ દેખાયું. એમ એટલો બધો ઓતપ્રોત જેને કહેવાય. એટલે 3 જન્મ થયા મહારાજે. એટલે ભરતજીની કથાને ચમત્કારી કહી કે પાછા હતા સીધા ઋષભદેવ ભગવાનના પુત્ર, ઓર્ડિનરી નહોતા. એને ત્યાં છોકરા હતા, છોકરાને છોકરા હતા, એમાં કેમ આસક્તિ ના થઈ? એને છોડવાની વાર ન લાગી. અને આ વિજાતી છે, આ કઈ સજાતી તો છે નહીં. એમાં કેમ એ જ થયું? તારે કહે છે ત્યાં કોઈ ટકોર કરનારા ના મળ્યા. ટકોર કરનારા કોઈક મળ્યા જ ને તો પછી એને 3 અવતાર ન લેવા પડે. પછી ત્યાં કોઈ ટકોર કરનારા નહોતા. કે ભાઈ આ તું શું કરે છે, મૂકી દે ને, હવે જવા દે ને. એવા કોઈ કહેનારો ના મળ્યો ત્યાં. ગોપીચંદ રાજાને ભરતુહરિએ બે એક હારે વૈરાગ લીધો. ગોપીચંદ રાજા એની માએ વૈરાગ પ્રેર્યો, ભરતુહરિએ એના બૈરાથી વૈરાગ જાગ્યો. હવે એ 2 જણા નીકળ્યા, કોઈ કોઈને ઓળખે નહીં, ફકીરી લઈને એક ધર્મશાળામાં ભેગા થયા. પહેલાંની ધર્મશાળા એકાદી ખૂંટી છે, જોડી ઝંડો ભર્યો ભરતુહરિએ, ઓલે ગોપીચંદે 5 કલાક પછી આવીને એના ઉપર એણે ભર્યો. એટલે ઓલો કહે છે મારી જોડી ઝંડી ઉપર ત્યાં જોડી ઝંડો હું કામ ભર્યો? એટલે ઓલો કહે છે બે ધર્મશાળા તારા બાપની છે, આ એક જ ખીલી છે, એના ઉપર મેં ભર્યો. તો કે એમ નહીં, હવે એમ તો ત્યાં વાત વધી. 2 રાજકુમાર 2 તાજા નીકળેલા, સમાગમે કરીને કંઈ કર્યું હોય તો સમાગમ તો કોનો હોય? તાજા નીકળેલા, કોઈ એનું ઓળખે નહીં. ડોશી ધર્મશાળામાં વાળે હાવણો લઈને, એણે આ બધું જોયું. એ કે છે કે હવે અહીં તો કોઈ છોડાવે એવો તો છે નહીં, આ લોકોને કે હોય કોઈ છે નહીં. હમણાં જો આ બાદ છે તો આને છૂટા કોણ પાડશે? ને આ તો કઠણાઈ ઊભી થઈ. એટલે હાવણો ને તેને હાથમાં ને એમ નામ ડોશીમાં વાંકા આવ્યા એમની પાસે. અરે તમે તો ખરા છો કે છે, તમે તો ધોળામાં ધૂળ નાખી. એટલે ગોપીચંદ નામ રાજાએ બંગાળમાં થઈ ગયો, એણે રાજ છોડીને એ સાધુ થઈ ગયો. અને ભરતુહરિ ઉજ્જૈન નગરીનો રાજા, એ સાધુ થઈ ગયો રાજ છોડીને. આ તમારા બાપની ધર્મશાળા ખીલી, એ ખોટા હું કાંઈ એક દાડો રહેવું, ભલે ને 2 જણાના તમને શું વાંધો છે એમ. અને તમે લડો છો, બારોબાર ધર્મશાળા કોકની છે. એટલે ઓલા લોકોને એકદમ ધ્રાસકો છાતીમાં વાગ્યો. મારી વાત સાચી. ઓલો મનમાં કે ગોપીચંદ હું, ઓલો મનમાં કે ભરતુહરિ હું. ફટ દઈને એકે જોડી ઝંડો તરત લઈ લીધો. હારું મૂકો તમે. ઓલો કે ના હવે તમે મૂકો, ખીલી ખાલી. ઓલો એના કે મૂકે ભૈસા માફ કરજો બોલજો. ઓલો કે ભૈસા માફ કરજો બોલ. પછી 2ની ભાઈબંધી, પછી 2 વાત કરી, ત્યાં ખબર પડી કે આ ગોપીચંદ, ઓલો કે હું ભરતુહરિ છું. હવે ત્યાં શાસ્ત્રકારો એમ કે છે કે ડોશી ન મળી હોત તો એમ. ટકોર છે, ટકોર બહુ મોટું કામ કરે. આ સત્સંગમાં શ્રીજી મહારાજે એટલે ટકોર કરનારા, કેમ ભાઈ કાલે આવ્યા નહોતા, કેમ ભાઈ કાલે ક્યાં ગયા હતા, દર્શન કરવા કેમ દેખાતા નથી, ચેષ્ટા નિયમમાં કેમ દેખાતા નથી, વડતાલ કેમ દેખાતા નથી, તને ટોક્યા કરે. એટલે શરમે ને ધર્મે ક્યારેક ને ક્યારેક આપણે ચાલુ થઈ જઈએ, એમાં ચાલુ થઈ જઈએ તો બેડો પાર થાય. આ વસ્તુ જેવી ધર્મ આદો એ મૂળમાંથી જ માંદો. એમાં ધર્મની વાત છે ને, એ માણસને પહેલી વહેલી છે એટલે બહુ કઠિનાઈ ભરી લાગે. 50 ગ્રામની માળા ફેરવી એટલે પરસેવો એને છૂટી જાય અજાણ્યા માણસને. અને તમે એમ કહો કે આ ગુણ છે ને ફલાણ ઠેકાણ મૂક્યા, ફટ દઈને માથે મૂકતો કેળવા માંડે તરત. આપણે જોઈએ છે કે મોટા મોટા સ્ટેશનો ઉપર કોલસાના કોથળા ઊંચામાં, હાજે કેટલા કોલસાના કોથળા ઊંચામે, થાકે લઈને કાંઈ નહીં કહો. પણ 50 ગ્રામની માળા જીવથી ના ફરી શકે. તમે ડબલ પગાર આપો તો એ ના પાડે, શક્ય નથી. શેણનું દૂધ સુવર્ણના પાત્રમાં રહે, એમાં આ પરમાત્માની જે વાત છે ને, એ ભગવાનના એકાંતિક ભક્તો હોય અને ભારે મુમુક્ષ હોય ને, વાતને ઝીલે, બેસે, સમજે, બેસવું જોઈએ એવું માને, કરવું જોઈએ એવું સમજે, આ એનું કામ છે. અને એના છેલ્લો જન્મ હોય ત્યારે
અને એમ કરતાં કરતાં પણ મહારાજે કહ્યું કે કંઈક રહી ગયું તો એને યોગ ભ્રષ્ટ જેવો આત્મા બીજી વખત જન્મથી બી પૂરું કરી દે, કંઈક રહી જાય. શ્રીજી મહારાજે એવા ઘણા બધાને કંઈક રહી ગયું હતું તો ફરી ટકોરીને લઈ ગયા છે. મહારાજ હમણાં છોકરાના લગ્ન છે ને મહારાજ હમણાં છોકરાના છોકરાને છે તો મોડું જોઈને પછી આવું તો શું વાંધો છે એમ ગણાય. કારણ કે માયા છૂટવી ને એ થોડી કઠણ છે, અઘરી છે એમ. મહારાજ એવા દયાળો કે સારું એના મહિના પછી 6 મહિના પછી 12 મહિના પછી ચાલ, પછી કંઈક ને કંઈક રોગ આવે, કંઈ માથાકૂટ ઊભી થાય એટલે પછી શું, પછી મહારાજને સંભાળવા માંડે. પછી મહારાજ કે હવે તો કે હવે આ ચાલો, આ જીવને દુઃખ આવે, ભય આવે ત્યારે ભગવાનને પ્રીતિ કરે ત્યારે પાછું બધાને છોડી દે. વિમાન બગડ્યું આકાશમાં તો કોને, બાપને સંભાળે, માને સંભાળે, ઘેરથી પત્નીને કોઈ ના આવે. ભાઈ જાણે છે કે હવે પરમાત્મા સિવાય રસ્તો જ નથી, બધું ભૂલી જાય. પૈસો, પોતાનું કુટુંબ, છોકરા બધું ભૂલી જ જાય, ભૂલવું જ પડે એમ. એ જાણે અંદરનો આત્મા કે હવે કોઈ પણ રસ્તો ઈશ્વર સિવાય નથી એમ. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે જ્યારે આવી પડે ત્યારે તમે છે તે ભજનની કોશિશ કરો છો, એના કરતાં આવ્યા પહેલાં પાણી પહેલાં પાળ બાંધે એનું નામ ડાયો માણસ. માથે નથી આવ્યું ત્યાં સુધીમાં તમે, કારણ કે ટાઈમ રહે કે ના રહે. કેટલાક ભગવાનના ભક્તો બોલતા ચાલતા ધામમાં જાય, કેટલાકને મહિનો 2 મહિના મંદવાડ ઊભો થાય, કેટલાકને 6 મહિના 12 મહિના 2 વર્ષે મંદવાડ ઊભો થાય એમ. કેટલાક સુસુપ્તિમાં જાય, આ અવસ્થામાં જાય, બોલાતું ન હોય, સંભળાતું ન હોય, એવી અવસ્થામાં એ દેહ મુકાઈ જાય. એનું કંઈ નક્કી ના કહેવાય, કારણ કે એની જે રીત હોય અથવા તો કંઈ ભોગવવાનું અવશિષ્ટ બાકી હોય તો એ રોગ પ્રેરીને પણ એનું પૂરું કરે મહારાજ, કારણ કે એને લઈ જવો હોય ધામમાં તો એમ. એટલે એમાં કંઈ કહી શકાય નહીં. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે આ બધા લાઈનો બતાવે છે કે અમારા આશ્રિત એવી રીતના જે બ્રહ્મચારીઓ હોય, બ્રાહ્મણો હોય, એ બધાએ પોતાના જે બ્રહ્મત્વના જે કર્મો છે ને એને ક્યારેય છોડવાની, કરવાના જ. એ પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા પછી બનેલા મંત્રો છે. વેદ છે પરમાત્માની આરંભની પહેલી વાણી છે એમ. એ વાણીને કોઈ સમજી ના શકે એટલે એને વેદના 4 વિભાગ કર્યા વ્યાસજીએ, એમાંથી જ બધું આગળ વધ્યું. અને જે તે વખતે જેમ રામાયણ થઈ, રામચંદ્રજી પ્રભુ વખતે, શ્રી કૃષ્ણ ભગવાન વખતે બીજા શાસ્ત્રો ભાગવત આદિ થયા, શ્રીજી મહારાજ આવ્યા ત્યારે આ શિક્ષાપત્રીની રચના કરી એમ. વાણી મૂળ વેદને અનુસરતી. પરમાત્માની વાણી તો નિત્ય છે, પહેલાં બોલ્યા ગમે ત્યાં બોલ્યા, એમાં બીજો ફેર ન પડે એમ. આપણે કે ભાઈ હું નહીં બોલ્યો, હું જાણતો નથી, આપણે કહીએ એ ના કે હું નહીં બોલ્યો. આપણે કહીએ જાણતો કે ભાઈ હું નહીં બોલ્યો, મને નહીં ખબર એમ. આપણે તરત અવળું બોલીએ, ભગવાન ના બોલે. ભગવાનની વાણી શાશ્વત, એમાં કંઈ બીજો ફેર ન પડે. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે વિશેષ ધર્મની અંદર નૈષ્ટિક બ્રહ્મચારી અને જાતીય કરીને બ્રાહ્મણ હોય, અમુક જે વસ્તુઓ છે એ બધાને લાગુ પડે છે. અમુક વસ્તુઓ છે તે આશ્રમવાર લાગુ પડે, અમુક વસ્તુ વર્ણાશ્રમ ધર્મ એ બેય લાગુ પડે. એ થોડું થોડું હોય, વધારે તો સાધારણ ધર્મ હોય, એ બધાને માટે લાગુ પડે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને વિશેષ ધર્મની અંદર જેના તેના ધર્મની અંદર જે કંઈ છે એને સ્ટડી પોતાના ધર્મની વધારે કરવી જરૂર એની છે. આપણે ગ્રસ્તાશ્રમી હોય તો સાધુના કે બ્રાહ્મણના કે નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મ આપણે વાંચીને આપણે શું કાઢવાનું? આપણા જ ધર્મ જોવાના, એક એક વસ્તુ આપણી જોવાની, કઈ રહી જાય છે,
એમ એની સ્ટડી વધારે કરવી પડે અને સાધારણ ધર્મ. કારણ કે આપણે આપણું નથી જાણતા, કેટલી મોટી વાત છે. એમ આપણે શું કરવું જોઈએ, શું કહ્યું મહારાજ, એમ કહીએ આપણને કાંઈ ખ્યાલ આવે નહીં 2-4 પોઈન્ટ સિવાય. કેમ કે કશું સ્ટડી જ નથી કરી, એમાં હિત પ્રીત ભાવ જ નથી રાખ્યો. એટલે કેટલાક પૂજામાં 5 શ્લોક વાંચતા હોય, કેટલાક નાય વાંચતા હોય. એમ હવે 5 શ્લોક વાંચે પહેલેથી છેલ્લે સુધી, પોતાના જે ધર્મ છે એના ઉપર દરરોજ દ્રષ્ટિપાત માણસે કરવો જોઈએ. તો તમે ક્યાંય છેતરાઓ બી નહીં, દુઃખી બી ન થાવ, કોઈ તમારું ગાલી બી ન જાય, અને મહારાજ રાજી થાય એ જુદું. એમ અનેક એમાં વસ્તુ છે, કોઈ વ્યસનમાંય ના ફસાવ, કારણ કે દરરોજ ટકોર હામી આવે. એમ બહુ એમાં લાભ છે. વ્યવહાર, વેપાર કે નોકરી કે ખેતી, કોઈ બી વસ્તુ હોય એની અંદર જે કંઈ જાણવા યોગ્ય છે એ તો આમાં જ છે, આને બહાર કાંઈ નથી. એમ અને આમાં જાણીને તમે અમલ કરો એટલે મહારાજ રાજી થાય. અવળું તમારાથી કદાચ નખાઈ ગયું હોય પાછું તો હવળું પડે. એમ એ હવળું પડે ને પડે. કેમ કે તમે પરમાત્માની આજ્ઞાથી ક્રિયા કરો છો. આપણે બધા દાણા ખેતરમાં વાવીએ છીએ, બીજું ત્રીજું વાવીએ છીએ, બધું એક એમના હવળા નાખીએ તો એ નથી ઉગતું. એમ પરમાત્માની જે વાણી છે એને અનુલક્ષીને ચાલનારો માણસ છે, એનું કોઈ બી પાછું કદાચ અવળું પડ્યું તો એ હવળું થઈ જાય અને મહારાજ સંભાળે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને વિશેષ ધર્મની અંદર ને સાધારણ ધર્મની અંદર જે તે વાત કરી, અને એ બહુ અમૂલ્ય કિંમતી બધા શાસ્ત્રોની અંદર રહેલી વાત. અને બહુ મોટા શાસ્ત્રનો ભણવાનો આપણને ટાઈમ ન હોય, એટલા માટે આ શિક્ષાપત્રીનું અધ્યયન તો કાયમને માટે હંમેશા આપણે કરવું જોઈએ. અત્યારે હવે આપણે કથાની સમાપ્તિ તરફ જઈએ. સહજાન સ્વામી મહારાજની જય. નંદકિશોરભાઈ રમણભાઈ પટેલ, પ્રવીણભાઈ ભૈલાલભાઈ પટેલ, હિતેશભાઈ મફતભાઈ પટેલ, રણછોડભાઈ છોટાભાઈ પટેલ, દીપકભાઈ ચિમનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ સનાભાઈ પટેલ, શાંતિભાઈ મણિભાઈ પટેલ, નારાયણભાઈ ચુનીભાઈ પટેલ, નૈલેશભાઈ ચુનીભાઈ પટેલ. આ ભક્તો દીપકભાઈ ચિમનભાઈ પટેલ અને એમની સાથે હિમાંશુભાઈ તબલા વાદક, આ બંને ભક્તોએ પણ 5 દિવસ સરસ સંગીતની સેવા આપી છે. આટલા ભક્તો હવે આપણે સમાપ્તિની આરતી તરફ જઈશું. ભલા ભક્તો, આરતી ની તૈયારી કરીએ. આજે ચતુર્થ દિવસની આરતી, એમાં ગોવિંદભાઈ રણછોડભાઈ પટેલ, વિનોદભાઈ રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ છોટાભાઈ પટેલ, હિતેશભાઈ મફતભાઈ પટેલ, વિજયશ્યામભાઈ હિંમતભાઈ પટેલ, પરેશભાઈ બાબુભાઈ પટેલ, હિતેશભાઈ કાંતિભાઈ પટેલ, પ્રવીણભાઈ ભાઈલાલભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ, રાકેશભાઈ કનુભાઈ પટેલ, કૌશલભાઈ રમણભાઈ પટેલ, પરેશભાઈ સોમચંદભાઈ પટેલ, ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ, ચિરાગભાઈ ભોગીભાઈ પટેલ. જે ભક્તોના નામ બોલાય યજમાન પરિવારના તમામ સભ્યો પણ સ્ટેજ ઉપર આવશે. અંબાલાલભાઈ પ્રજાપતિ, ઉમેશશંકર સાહેબ અને તમામ ભક્તો, ભાઈઓ બહેનો, યજમાન પરિવારના બહેનો પણ આરતી પ્રગટાવે. નહીં ઠાકોરભાઈ માસ્તર, શાંતિભાઈ હીરાભાઈ,
ચિમનભાઈ બાપુભાઈ સ્ટેજ ઉપર આવશે. ભગત જસવંતભાઈ ભગત તેઓ પણ આરતી માટે સ્ટેજ ઉપર આવશે. મનુભાઈ જયપુરવાળા સ્ટેજ ઉપર આવશે. વસંતભાઈ દામાભાઈ પટેલ, વિનુભાઈ વાસનાવાળા સ્ટેજ ઉપર આવશે, આરતીનો લાભ લેશે. ચલો તો આપણે ભાવ પ્રેમ શ્રદ્ધાની સાથે આજે ચતુર્થ દિવસની કથાની સમાપ્તિની આરતી તરફ આપણે પ્રયાણ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु भगवंत सरोज कमलालु करजोगी प्रभु करजोगी બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. ભગવાનને આરતી આપી મસ્તકે ચડાવી અને સ્વયંસેવક ભક્તોને આરતી ભક્તો સુપ્રત કરે. હાલ છે એટલે દરેક બહેનો વહેલાસર ટાઈમસર અહીંયા આવી જાય. આજે રાત્રે બરાબર 8:30 કલાકે અહીંયા સ્વામિનારાયણ મહિલા મંડળ મેદપુર દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો બધા જ ભક્તો જલ્દીથી સભા મંડપમાં આવી જાય. હવે ઘનશ્યામ ફળિયામાં જે સ્કૂટરો અને સ્કૂટી મૂકેલી છે એ તમામ ભક્તો નીચે મૂકે. બધાના સમય દરમિયાન સ્કૂટરો નીચે મૂકે એ દરેક ભક્તો નોંધ લે.
હરિ